મેં મારી દુલ્હન બનેલી પત્નીનો ઘૂંઘટ ઉઠાવ્યા વિના તેને જોરથી થપ્પડ મારી દીધી અને ઓરડામાંથી બહાર નીકળી ગયો અને બીજા દિવસે વિદેશ ચાલ્યો ગયો, કારણ કે મારા પિતાએ મારા લગ્ન જબરદસ્તી કરાવ્યા હતા. 2 વર્ષ પછી જ્યારે હું ભારત પાછો આવ્યો ત્યારે એક ખૂબ જ સુંદર છોકરીએ દરવાજો ખોલ્યો. તેની સાથે નાનું બાળક પણ હતું. મેં તેને આશ્ચર્યચકિત નજરથી જોવાનું શરૂ કર્યું. ત્યારે પિતાજીની વાતે મારી હેરાનગીને વધુ વધારી. તેને કહ્યું કે આ છોકરી તમારી પત્ની છે અને આ બાળક. હું લાંબા સમય પછી ઘરે આવ્યો હતો. જ્યારે દરવાજો ખટખટાવ્યો ત્યારે એવી અપેક્ષા રાખી હતી કે પિતાજી અથવા મા દરવાજો ખોલશે, પરંતુ સામે એક ખૂબ જ સુંદર છોકરી હતી. તેની સાથે એક નાનું બાળક પણ હતું જે 2 વર્ષનું હશે અને તે તેનો દુપટ્ટો પકડી ઊભો હતો. હું તે છોકરીને ખૂબ સારી રીતે જાણતો હતો અને અહીંથી જ મારો વિનાશ શરૂ થયો હતો, કારણ કે આ મારા મકાનમાં હજુ હાજર હતી. પરંતુ આ બાળક કોનું હતું? હું આશ્ચર્યમાં ઊભો રહ્યો. મારો હાથ હજી હવામાં હતો. પપ્પાએ મને દૂરથી જોયો. મારી સ્થિતિ જોઈને તેને કહ્યું, આ છોકરી કોણ છે અને આ બાળક કોનું છે? આ સાંભળીને જમીન મારા પગ નીચેથી લપસી ગઈ અને હું બેહોશ થઈ ગયો. મારું નામ સમીર છે. મારા માતા પિતા હંમેશા મારા જીવનનો નિર્ણય તેની ઈચ્છાથી લેતા હતા. મારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય એટલે કે લગ્ન પણ તેમની વચ્ચેના ઝઘડાનો એક ભાગ બની ગયા હતા. મારી માં હંમેશા ઈચ્છતી હતી કે મારે તેની મિત્રની પુત્રી સાથે લગ્ન કરવા જોઈએ, જે મારી બાળપણની મિત્ર હતી અને તે ઘણી વખત અમારા ઘરે આવી હતી. કેટલીક વાર અમારી વાતચીત પણ થઈ જતી હતી. મારી માતાને લાગ્યું કે આ છોકરી ખૂબ હોશિયાર છે, અમારા ઘરના વાતાવરણથી સારી રીતે જાગૃત છે અને તેમના હૃદયની ખૂબ નજીક છે. બીજી બાજુ મારા પિતા તેના નજીકના મિત્રની પુત્રી સાથે મારા લગ્ન ઈચ્છતા હતા અને તે બીજા ગામમાં રહેતી હતી. મેં તેને ક્યારેય જોઈ ન હતી. તેનું નામ મીરા હતું. મને આ નામ ક્યારેય ગમ્યું નહીં. ના કોઈ ભાવનાત્મક સંબંધ હતો અને ક્યારેય આવી તક આવી નહીં કે હું તેની સાથે વાત કરી શકું. મારા પિતાની વાત ઘરનો અંતિમ નિર્ણય હતો, તેથી તેની વાત સ્વીકારી અને મારી સગાઈ મીરા સાથે નિશ્ચિંત થઈ. આ વાત મારા મગજમાં ઘર કરી ગઈ. હું વિદેશ જવાની તૈયારી કરી રહ્યો હતો. વિચારતો હતો કે એક ગામની છોકરી મારા સપનાને સાથ આપી શકતી નથી. મારી વિચારસરણી આધુનિક જીવનની છે. પ્રમોશનલ સફળતા અને આધુનિક સુવિધાઓ. મને સામાન્ય ગામની છોકરી સાથે સંબંધ રાખવા માટે ખાલીપણા જેવું લાગ્યું. મારી માં મૌન હતી, પરંતુ તેના હૃદયમાં ઘણું ચાલતું હતું. એક દિવસ તેને મને એક અલગ રૂમમાં બોલાવ્યો અને કહ્યું, દીકરા, તમે એક પુરુષ છો. જો તમને આ છોકરી પસંદ નથી તો છૂટાછેડા આપી દેજે. મારા ચહેરા પર મૂંઝવણ જોઈને તેણે વધુ સ્પષ્ટતા આપી, પુત્ર, તમારા પિતા મારા મિત્રની પુત્રી સાથે ક્યારેય તારા લગ્ન કરશે નહીં, કારણ કે તે હંમેશા તેની વાત મનાવવા માંગે છે. એકવાર મીરા સાથે લગ્ન કર્યા પછી તેની જીદ પૂરી થઈ જશે. પછી તેને છોડી દેજે અને હું મારા મિત્રની પુત્રી સાથે લગ્ન કરીશ, જે તને પસંદ છે અને તારા હૃદયની પણ નજીક છે. આ સાંભળીને મારા મગજમાં વીજળીની જેમ જોરથી વિસ્ફોટ થઈ. માની હોશિયારી પણ, હેરાનગી થઈ અને રાહત પણ મળી. મારું મન આ વિચારીને ખુશ થયું, પણ અંદરથી અવાજ આવ્યો, મીરા માટે આ અન્યાય થશે, કારણ કે તેનો કોઈ દોષ નહોતો. તે ફક્ત આ રમતની કઠપુતળી હતી. પરંતુ મારી માએ એક વધુ વાત કહી, જેનાથી મારી બધી સહાનુભૂતિ પૂરી થઈ ગઈ. તેને કહ્યું કે આ છોકરી ખૂબ જ ખરાબ પાત્રની છે. આખા ગામમાં છોકરાઓ તેની પાછળ ફરે છે. દરેક ગામમાં તેની ક્રિયાઓ જાણે છે. તેનું વર્તન ખૂબ ખરાબ છે. કોઈ સારો છોકરો તો તેની સાથે લગ્ન કરશે નહીં. આ સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો હતો. મેં કહ્યું, તો ઠીક છે, જો આ વાત છે તો પછી તમે જે બોલી રહ્યા છો તે હું કરીશ. ઘરમાં દરેક જગ્યાએ ખુશી હતી. લગ્નની તૈયારી ચાલી રહી હતી, પરંતુ હું અંદરથી બેચેન હતો. મેં મીરાને ક્યારેય જોઈ ન હતી અથવા મેં તેનું કંઈ ચિત્ર જોયું નહોતું. તેની સાથે ક્યારેય વાત કરી નહોતી. મારા માતા પિતાએ કહ્યું કે છોકરીનો પરિવાર લગ્નના 1 દિવસ પહેલા શહેરમાં આવશે અને ધાર્મિક વિધિ પૂર્ણ કરશે અને બીજા દિવસે પાછો જશે. છોકરી મારી સાથે અહીં રહેશે. મને આ વાત પર પણ હેરાનગી થઈ કે તેનો પરિવાર આ લગ્ન આટલી સાદાઈથી કેમ કરવા માંગે છે, જેમ કે તે માત્ર ફોર્માલિટી પૂરી કરે છે. મારા મિત્રો અને સંબંધીઓ તૈયારી કરવામાં વ્યસ્ત હતા. આમંત્રણોનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. ઘરના દરેક ખૂણામાં સુખ હતું, પરંતુ મારું મન બીજે ક્યાંક રોકાયેલું હતું. હું મારા બાળપણની મિત્રને વારંવાર યાદ કરતો હતો,
જેની સાથે મારી ઊંડી વાતચીત થઈ નહોતી, પરંતુ એક લગાવ હતો. હું તેના શબ્દોમાં ખૂબ જ ખોવાઈ રહ્યો હતો. મેં ઘણીવાર મારા પિતા સાથે વાત કરવાની કોશિશ કરી હતી. મારે તેમને સમજાવવું જોઈએ કે હું ખુશ નથી, પરંતુ હિંમત ન થઈ, કારણ કે હું જાણતો હતો કે હું મારા પિતાનો નિર્ણય પાછો લઈ શકીશ નહીં. તેમનો નિર્ણય અંતિમ છે. તેમની આંખોમાં એક ઓર્ડર છે. તે ઈચ્છતા હતા કે તેનો પુત્ર તે જ જીવન જીવે જેમ તે જીવતા હતા. હવે લગ્નની તારીખ નજીક આવી રહી હતી. મહેમાનો ઘરે આવવા લાગ્યા. મારી માં મૌન હતી, પણ અંદર ખૂબ ખુશ હતી. તેમનું માનવું હતું કે તેની યોજના સફળ થશે. હું પણ એવું જ અનુભવ કરતો હતો કે તે ફક્ત થોડા દિવસોની વાત હતી. લગ્ન થશે, પછી છૂટાછેડા થઈ જશે, અને પછી હું મારી પસંદગી સાથે લગ્ન કરીશ. આ બધું મારા મગજમાં ચાલુ રહ્યું. અને લગ્નનો દિવસ આવ્યો. મીરાનો પરિવાર શહેર આવ્યો હતો. તે ખૂબ સામાન્ય લોકો હતા. તેના ચહેરા પર વિનમ્રતા હતી. તેને ધાર્મિક વિધિ કરી બીજા દિવસે પાછા ફરવાની તૈયારી શરૂ કરી. હવે મીરા અમારા ઘરની વહુ બની ગઈ હતી, અને તે મારા રૂમમાં આવી. મારા હૃદયમાં એક વિચિત્ર લાગણી હતી. મેં ધીમે ધીમે ઓરડાના દરવાજાને બંધ કરી અને મીરા તરફ જોયું. તેને જોતા મારા હૃદયમાં ફરી નફરતની લહેર દોડી ગઈ. તેના કપડાનો રંગ જાણે કોઈ જૂના ફેશનના ગ્રામના લગ્ન થઈ રહ્યા હોય તેવો હતો. તેની મહેંદીનો રંગ ઝાંખો થઈ ગયો હતો, જાણે જબરદસ્તી હોય. તેના પગ પર ઘેરા લાલ રંગની પોલિશ હતી, જે મહેંદીના રંગ કરતાં વધુ ખૂંચતી હતી. તે બધું જોયા પછી મને ઘણી મુશ્કેલી આવી. મેં તે જ વસ્તુઓ યાદ કરવાનું શરૂ કર્યું જે મારી માએ કહ્યું હતું કે આ છોકરી કોઈ પણ રીતે મારા સપનાની કલ્પના મુજબની નથી. મારી માએ કહ્યું, થોડા દિવસો જવા દે, પછી છૂટાછેડા આપી દેજો. પરંતુ મારી અંદરના તોફાનનું કોઈ ધૈર્ય નહોતું. મેં વિચાર્યું કે જ્યારે મારે સાથે રહેવાની જરૂર નથી, જ્યારે તેનો ચહેરો એક ક્ષણ માટે મારેથી સહન થતો નથી, તો પછી ખોટા સંબંધની વિધિ શા માટે કરવી જોઈએ? તેથી મેં કોઈ પણ વાત કર્યા વિના, ઘૂંઘટ ઊંચો કર્યા વિના કહ્યું કે હું તને જલ્દીથી છૂટાછેડા આપીશ. તે એક ક્ષણ માટે મૂળ બની ગઈ. પછી તેના હોઠમાંથી એક સ્વર બહાર આવ્યો. તે કડકાઈથી રડવાનું શરૂ કર્યું. તેના અવાજમાં લાચારી હતી. એક પ્રશ્ન હતો, ત્યાં એક શોક હતો, પરંતુ મારામાં કંઈ નરમ પડતું નહોતું. મેં શાંતિથી દરવાજો ખોલ્યો અને ઓરડામાંથી બહાર નીકળી ગયો. મારા પગલાઓ બહાર આવ્યા હતા. મારી વિચારસરણી હવે આઝાદ હતી. મારા ચહેરા પર કોઈ લાગણી નહોતી. મારા હૃદયમાં કોઈ દુઃખ નહોતું. હું મારા રૂમમાં ગયો અને દરવાજો બંધ કરી દીધો. થોડા સમય માટે શાંતિથી બેઠો અને પછી મારા મિત્રને ફોન કર્યો. મેં કહ્યું, હવે કોઈ રોકટોક નથી. મારે હવે બહાર જવું પડશે. ઝડપથી ટિકિટની વ્યવસ્થા કર. આગલી ફ્લાઇટથી મારે જવું છે. જ્યારે મારા પિતાને આ સમાચાર મળ્યા ત્યારે ઘરમાં એક તોફાન હતું. દરેક ઓરડામાંથી ચીસોનો અવાજ આવતો હતો. મારી નાની બહેનો ડરી ગઈ. મારી માતાને આઘાત લાગ્યો, પણ તે શાંત રહી, કારણ કે આ બધી યોજના તેના દ્વારા જ બનાવવામાં આવી હતી. તેને મારા ફેસલા પર અફસોસ નહોતો, પરંતુ તેને તો સંતોષ લાગ્યો. તેણે દરેકને કહ્યું કે જો છોકરાને વાંધો ન હોય તો શું કરી શકાય છે. મારા પિતાએ મને રૂમમાં બોલાવ્યો. તેણે પહેલી વાર મારી તરફ ગુસ્સે જોયું અને પૂછ્યું કે શું વાંધો છે. મેં તેની આંખોમાં જોયું અને કહ્યું, કંઈ પણ નહીં. ત્યારબાદ તેણે ફરી પૂછ્યું, શું મીરામાં કોઈ કમી છે? મેં માથું નમાવ્યા વિના કહ્યું, તેને મારી સાથે બદતમીઝીથી વાત કરી છે. તેને જે કહ્યું તે હું સહન કરી શક્યો નહીં. મારા પિતાએ કહ્યું, કોઈ પ્રથમ રાત્રે આવું કરે છે? મેં કહ્યું, મેં મજબૂરી હેઠળ આ કર્યું છે. મેં કહ્યું, હું લગ્ન માટે તૈયાર નહોતો, પણ જબરદસ્તી આ લગ્ન કર્યા છે. દરેકને આ વાર્તા કહેવામાં આવી હતી કે મીરાએ મારી સાથે ગેરવર્તન કર્યું. કેટલાક લોકો માનતા હતા, કેટલાક ન માન્યા, પણ આ મામલો આખા ગામમાં ફેલાયો અને મીરા તેના ગામ પાછી ફરી. તે શાંત છોકરી હતી. તેને કંઈ કહ્યું નહીં, ફક્ત તેને શાંતિથી સહન કર્યું. કોઈએ પૂછ્યું નહીં કે તેની સાથે શું થયું અને તેનું વિચાર્યું નહીં. 2 દિવસ પછી મેં મારો સામાન બાંધ્યો. માએ મને ગળે લગાવી અને કહ્યું, હવે તમે શાંતિથી કામ કરો. 2 વર્ષ પછી અમે તારા મિત્ર સાથે લગ્ન કરીશું. તેમને પણ એવા છોકરાના સંબંધની જરૂર છે જે વિદેશમાં કમાય છે. મેં મારી માને જોઈ અને હળવું સ્મિત આપ્યું. મેં કહ્યું, હવે હું કોઈની સાથે લગ્ન કરીશ નહીં અને મારી પસંદથી કરીશ. મારા માનું સપનું તો ત્યાં જ તૂટી ગયું. મારા પિતાનો સન્માન પણ સમાપ્ત થયો અને મેં બધું પાછળ છોડી દીધું અને વિદેશમાં ચાલ્યો ગયો. વિદેશ જતા પહેલાં મેં મારી પત્નીને છૂટાછેડાના કાગળમાં સહી કરી મોકલી દીધા હતા. મેં વિચાર્યું કે હવે મારા જીવનમાં મારા નિર્ણયો ચાલશે.
મારે સમાજની પરંપરાઓનું પાલન કરવાની જરૂર નહોતી. મારે હવે આગળ વધવું છે, સફળ થવું છે. મીરા સાથેનો સંબંધ પૂરો થયો. પછી એક દિવસ મેં એક છોકરીને વિદેશમાં જોઈ ન તો તે મારા ધર્મની નહોતી, કે ન તો મારી ભાષા બોલતી હતી, કે ન મારા દેશની હતી. પણ તેની આંખોમાં એક આકર્ષણ હતું, તેની શૈલીમાં એક મીઠાશ હતી. તેની સાથે સમય પસાર કરવામાં મને સારું લાગ્યું. હૃદય ઈચ્છતું હતું કે તે મારા જીવનનો એક ભાગ બને. દિલે ફરી એકવાર કહ્યું, નસીબ આજમાવી જોઉં. તેથી અમે કોર્ટ મેરેજ કર્યા. જલ્દી કાગળની ઔપચારિકતાઓ પૂર્ણ થઈ. અમે સાથે રહેવાનું શરૂ કર્યું. શરૂઆતમાં બધું સારું લાગતું હતું. ત્યારે બધું નવું હતું. પરંતુ સમય પસાર થતાં વાસ્તવિકતા બહાર આવવા લાગી અને સમજાયું હતું કે તે છોકરી એવી નથી જે હું ઈચ્છતો હતો. તેનું વર્તન મારા વિચારથી સંપૂર્ણ અલગ હતું. હું પરંપરાગત પતિ હતો. હું ઈચ્છતો હતો જ્યારે હું ઘરે આવું ત્યારે મારા કપડાં સ્વચ્છ હોય, ઘર સાફ હોય અને મારી પત્નીનો ચહેરો સુગંધથી ભરેલો હોય. પરંતુ અહીં બધું વિરુદ્ધ. જ્યારે હું થાકેલો ઘરે આવું ત્યારે તે કહેતી, ચાલો સાથે મળીને ખોરાક બનાવીએ. કેટલીક વાર તે કહેતી કે તમે આજે રસોઈ કરો, હું ખૂબ થાકી ગઈ છું. આ મારા માટે બધું નવું અને વિચિત્ર હતું. મને આ વર્તન ગમતું નહોતું. મેં વિચાર્યું કે વિદેશમાં જઈશ તો અહીં મને સ્વતંત્રતા મળશે. પરંતુ સમજાયું કે હું અહીં એવા સંબંધમાં ફસાઈ ગયો છું જ્યાં પ્રેમ ઓછો અને વધુ સમજોતો છે. તે દરેક વસ્તુમાં પોતાને પુરુષની જેમ બનાવવાનો પ્રયાસ કરતી. તે પોતાના નિર્ણય નક્કી કરતી, પોતાના મનની ચલાવવાવાળી હતી. તેને કોઈની વાત સાંભળવાની ટેવ નહોતી. હું ઈચ્છતો હતો કે તે મારી વાત સાંભળે, પરંતુ તે એક સ્વતંત્ર વિચારસરણીની સ્ત્રી હતી અને હું પરંપરાવાળો પુરુષ હતો. મેં શાંતિ માટે ઘર વસાવ્યું હતું, પરંતુ હવે આ ઘર યુદ્ધનું મેદાન બની ગયું હતું. હું મારી પત્ની પાસેથી પત્ની જેવી વર્તણૂક ઈચ્છતો હતો, પરંતુ તે પોતાને પત્ની કહેવામાં ખુશ નહોતી. તે કહેતી કે બંને સમાન છીએ, બંને કામ કરી, બંને જવાબદારીઓ વહેંચી. મેં ક્યારેય આ વિચાર્યું નહોતું કે તે મારા ઘરમાં બન્યું નહોતું. ન તો મારા પર્યાવરણે મને આ શીખવ્યું. મેં બદલાવાનું શરૂ કર્યું. તે મને બોજ લાગવા લાગી. મેં તેને નફરત કરવાનું શરૂ કર્યું. મારા સપના વેર વિખેર થવા લાગ્યા. મારી ઈચ્છા મરી જવા લાગી. હું મારા માતા પિતા સાથે પણ વાત ન કરી શક્યો, કારણ કે તે પહેલેથી જ મારી સાથે ગુસ્સે હતા. મારી માતાને મીરા સાથે કરેલું વર્તન યાદ હતું. મારા પિતાએ પણ મારી સાથે વધારે વાત કરી નહોતી. તેઓએ પૈસા માંગ્યા નહોતા, પરંતુ મેં મોકલવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ તેઓ કાઢતા નહોતા, જેમ કે મારું અસ્તિત્વ તેમના માટે વેડફાઈ ગયું છે. મેં વિચારવાનું શરૂ કર્યું કે હું અહીં ખુશ નથી. મેં ખુશી માટે માતા પિતાને છોડ્યા, પરંતુ સુખ મને મળ્યું નથી. હવે એવું લાગે છે કે મેં પણ મારી જાતને દગો આપ્યો છે. જ્યારે મેં અરીસો જોયો ત્યારે એક અજાણ ચહેરો દેખાયો. એ ચહેરો જે એક સમયે સ્વપ્ન જોતો હતો, તે હવે નિરાશામાં ડૂબી ગયો હતો. ચહેરો જે એક સમયે સ્મિત કરતો હતો, હવે મૌન તસવીર બની ગયો હતો. મેં તે છોકરી સાથે વાત કરી. મેં કહ્યું કે અમે સાથે ચાલી શકતા નથી. તે પણ કંઈક આ જ વિચારી રહી હતી. તે પણ ખુશ નહોતી, પરંતુ અલગ થવું સરળ નહોતું, કારણ કે અમે કાયદેસર રીતે બાંધેલા હતા, પરંતુ અમે હૃદયથી તૂટી ગયા હતા. આ સંબંધમાંથી બહાર આવવા માટે મારે કાનૂની પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડ્યું. મારે તેને કેટલાક પૈસા આપવા પડ્યા, કેટલીક વસ્તુઓ છોડી દેવી પડી. પણ મારી પાસે પૈસાની અછત નહોતી. મેં બધું આપી દીધું. તે ફક્ત મારા જીવનનું એક સ્વપ્ન બની ગયું અને શાંતિથી ચાલ્યું ગયું. તેને છોડ્યા પછી મેં એક ઊંડો શ્વાસ લીધો, જાણે કોઈ ભાર ઉતરી ગયો હોય. પરંતુ હૃદય ફરીથી કહેતું હતું, ક્યાં જવું જોઈએ? વિદેશમાં એકલા રહેવું મુશ્કેલ હતું. મેં વિચાર્યું કે મારે પાછા ચાલ્યું જવું જોઈએ. કદાચ ત્યાં સુકૂન મળે, તેમાંથી નવી શરૂઆત થાય. મેં નક્કી કર્યું છે કે હું પાછો જઈશ, નવું જીવન શરૂ કરીશ. કદાચ હું મારી ક્રિયાઓ પર માતા પિતા પાસે માફી માંગીશ. કદાચ ત્યાં હું એક સરળ સીધું જીવન પસાર કરીશ, જ્યાં પત્ની પત્ની છે, પતિ પતિ છે, સ્ત્રી સ્ત્રી છે અને એક પુરુષ છે. મેં મારો સામાન પણ બાંધી દીધો. વિઝા સમાપ્ત થવાનો સમય પણ નજીક હતો. મેં વિચાર્યું કે હવે આ દેશમાં રહેવાનો કોઈ ફાયદો નથી. તેથી મેં મારો ભૂતકાળ પાછળ છોડી દીધો અને મારા વતન પાછા ફરવાનો માર્ગ લીધો, એવું વિચારીને કે હૃદય થોડું હળવું થશે. દેશમાં પાછા ફર્યા પછી બધું બરાબર થઈ જશે. માતા પિતાની નારાજગીની પણ સમય સાથે નરમ પડશે. હૃદયમાં પણ એવી અપેક્ષા રાખી કે કદાચ મારી ભૂલો ભૂલી ગયા હશે, મને તે ગળે લગાવી દેશે. પરંતુ જ્યારે કોઈ એરપોર્ટ પર લેવા ન આવ્યું ત્યારે હૃદયમાં એક ઠંડી હવા ઉતરી ગઈ.
જાણે કોઈ મારા પાછા ફરવાની રાત જોતું ન હોય. ઘરના રસ્તા પર બાળપણની તે ક્ષણો યાદ આવવા લાગી, જ્યારે માં દરવાજા પર હોતી અને ખુશીથી આલિંગન કરતી. પરંતુ હવે દરવાજાની બહાર હું એકલો ઊભો હતો, અને દરવાજો ખોલતા જે દ્રશ્ય સામે આવ્યું તે મને હલાવી ગયું. તે છોકરીને દરવાજો ખોલતા જોઈને એક ક્ષણ માટે દિલ ધડકવાનું ભૂલી ગયું. મનમાં હજારો પ્રશ્નો હતા. અહીં શું કરી રહી છે? આ કોણ છે? આવી સુંદર, ગૌરવ અને આત્મવિશ્વાસ, જેમ કોઈ ફિલ્મનું દ્રશ્ય બહાર આવ્યું છે. તે મારી તરફ જોતી હતી, જાણે ઓળખવાનો પ્રયત્ન કરી રહી હતી. તેના ચહેરા પર આશ્ચર્યજનક અને મૂંઝવણના મિશ્રિત ભાવો હતા, જેમ કે તે પણ મને જોઈને ચોંકી ગઈ. પછી એક નાનો બાળક તેની પાસે આવ્યો. તેનો દુપટ્ટો પકડી ઊભો રહ્યો. બાળક ખૂબ સુંદર હતું. નિર્દોષ ચમકતી આંખો, ગુલાબી ગાલ, એકદમ ઢીંગલા જેવું બાળક. બાળકે રડવાનું શરૂ કર્યું. તો એ છોકરીએ તેને તેના ખોળામાં ઉપાડ્યું. અંગ્રેજીમાં ખૂબ નરમ અવાજમાં કહ્યું, તમે કેમ રડો છો મારી જાન? પછી તે તેને લઈ એક બાજુ ચાલી ગઈ, અને હું ત્યાં હેરાન ઊભો રહી ગયો. મનમાં પ્રશ્નો દોરવા લાગ્યા. આ છોકરી કોણ છે? આ બાળક કેનું છે? આ શું થઈ રહ્યું છે? ત્યારે પિતાજી આવ્યા અને તેઓએ મારી તરફ જોઈને કહ્યું, દીકરા, આ તો મીરા છે. હું ત્યાં જ ઊભો રહી ગયો. મારા હોઠ સુકાઈ ગયા. મારી વિચારસરણી બંધ થઈ ગઈ. મને આ સ્વીકારવાનો ઇનકાર કર્યો કે શું આ એ જ મીરા હતી જેને મેં જોયા વિના છૂટાછેડા આપ્યા, જેને મેં સ્વીકાર્યા વિના નકારી કાઢી, જે મારા માટે માત્ર એક ધાર્મિક વિધિ હતી, એક જવાબદારી હતી, જેને પૂર્ણ કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો. પરંતુ સામે ઊભેલી છોકરી બીજી કોઈ દુનિયાની લાગતી હતી. જેમ કે સમયે તેને સુંદર બનાવી દીધી છે, જેમ કે પ્રકૃતિએ તેને પોતાનામાં સમાવી લીધી છે. પણ બધાથી મોટો આંચકો એ બાળક હતું, જે તેની સાથે હતું, જે તેની સાથે વળગી રહી હતી, જે મને જોઈ રહ્યું હતું. મારા પગલાં જાણે જમીનમાં દબાઈ ગયા હતા. મેં પપ્પાને પૂછ્યું, આ કોનું બાળક છે? તેને શાંતિથી કહ્યું, આ તમારો પોતાનો પુત્ર છે. સાંભળીને મારા પગલાઓ ત્યાં જ રોકાઈ ગયા. મેં કહ્યું, પપ્પા, તમને થોડી ભૂલ થઈ છે. આવું કંઈ થયું નહીં. મેં મીરાનો ચહેરો પણ જોયો નહોતો. મેં ફક્ત એટલા માટે છૂટાછેડા લીધા હતા કે મેં નક્કી કર્યું હતું કે હું મારી પસંદગીથી લગ્ન કરીશ. મેં તેની સાથે ક્યારેય વાત પણ કરી નથી. તો પછી આ બાળક કેવી રીતે થઈ શકે? પપ્પાએ મારી તરફ જોઈને કહ્યું કે પહેલાં અંદર આવ, હું તારી સાથે વાત કરવા માંગુ છું. હું શાંતિથી અંદર આવ્યો. દરવાજા બંધ હતા. મારા પગલાઓ ભારે થઈ ગયા હતા. માં સામે આવી. તેના ચહેરા પર વર્ષોથી અલગ થવાની છાયા હતી, પરંતુ માની આંખોમાં એક પરિચિતતા હતી. તોય મને ગળે લગાવી લીધો. મારા કપાળને ચુંબન કર્યું અને કહ્યું કે તું બધું છોડીને ગયો હતો ને, પણ મેં ક્યારેય તારી રાહ જોતા છોડીને. માએ મને માફ કરી દીધો. મને રાહત થઈ. હું આ સુકૂન માટે વિદેશમાં ગયો હતો, જે મને ત્યાં મળ્યું નહીં આજે. પરંતુ મને મનમાં પ્રશ્નોની ઉથલ પાથલ હતી. પિતાએ કહ્યું, હવે હું તને તે વાસ્તવિકતા કહું છું કે જે તમે જાણતા નથી, કે જેનાથી તમે હંમેશા માટે અજાણ છો, જે તમારા માટે હવે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું તેની તરફ ચૂપચાપ બેઠો હતો. ઊંડો શ્વાસ લેતી વખતે પપ્પાએ મને જોઈ રહ્યા હતા. મીરા આવી, તેને પાણીનો જગ રાખ્યો અને રક્ષિતને તેડીને રમાડવા લાગી. મારી સામે એ સ્ત્રી હતી જેને મેં નકારી હતી, જે મેં તેનો દેખાવ જોયા વિના છૂટાછેડા આપી દીધા હતા. પિતાજીએ કહ્યું કે આ બાળક આપણું છે. તમે મીરા જેવી છોકરીને ગુમાવી દીધી છે, પણ હવે જો તે માત્ર અભ્યાસમાં જ આગળ નથી, પણ પાત્રમાં પણ 2 દાગ છે. જ્યારે મારા મિત્રએ તેનું હૃદય પકડી અને તેની પુત્રી સાથે તારા લગ્ન કર્યા, ત્યારે તેને ગર્વ હતો કે તેની દીકરી હવે શહેરમાં જશે અને પ્રગતિ કરશે. દુનિયા તેના પતિ સાથે જઈને જોશે, પરંતુ તમે તેને કંઈ પણ જોવાની તક આપી નહીં અને કોઈ કારણ વગર તેને ઠુકરાવી દીધી. તેને બોલ્યા વિના તેને અંધકારમાં ધકેલી દીધી. મીરાએ તે સમય પણ જોયો છે જ્યારે તે રડતી હતી અને તેના પિતાની તસવીરને પલાળી દેતી હતી. તેને તે દિવસો પણ જોયા જ્યારે લોકોએ તેને ત્રાસ આપ્યો, તેને એક પાત્રહીન કહી, ગામની શેરીઓમાં તેની નિંદા કરવામાં આવી. પરંતુ તે શાંત રહી, કારણ કે તે જાણતી હતી કે આ તેના સસુરાલનું સન્માનનો પ્રશ્ન છે. જો તે બોલી હોત તો તેના સસુરાલનું મોં શરમથી ઝૂકી જાત, પરંતુ તેના મોંને બધું કહ્યું. જ્યારે પણ તે રાત્રે સૂવા જાય ત્યારે રક્ષિતને તેની છાતીથી લગાવી લેતી. તેની આંખોથી હંમેશા આંસુ વહેતા. અમને તેના હૃદયની સ્થિતિ ખબર પડી તો તે અમારા માટે માં બની ગઈ. તે માં જે ક્યારેય ફરિયાદ કરતી નથી, જે ક્યારેય સવાલ કરતી નથી,
ખરેખર આ બાળક તારું છે. મેં તારો કોઈ અભિપ્રાય લીધા વિના મારા મિત્રની પુત્રી સાથે તારા લગ્ન કર્યા. તમે પણ તમારી ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા. પણ લગ્નની રાતે તું એટલો નશામાં હતો કે તને હોશ ન હતો અને નશાની સ્થિતિમાં તે મીરા સાથે જબરદસ્તી કરી. ને બીજા દિવસે વિદેશ જતા પહેલા તમે તેને છૂટાછેડા આપ્યા. તને પોતાને ખબર નહોતી કે તે શું કર્યું છે. આ મીરા પોતાની માના ઘરે ગઈ. તેને તેના પિતાને આખું સત્ય કહ્યું અને આંચકામાં મારો મિત્ર મરી ગયો. આ વસ્તુ ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ. દરેક જગ્યાએ મીરાનું અપમાન કર્યું. તમારા પાપની સજા મીરાને સહન કરવી પડી કારણ કે મીરા તારા બાળકની માં બનવા જઈ રહી હતી. ગામના લોકો મીરાને પાત્રહીન કહે છે, પણ અમે જાણીતા હતા કે તેના પેટમાં જે બાળક છે તે અમારું લોહીનો એક ભાગ છે. 9 મહિના પછી મીરા એક સુંદર બાળકને જન્મ આપ્યો. પછી તમારા નાના ભાઈએ મીરા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. જ્યારે તમારા ભાઈએ તેની સાથે લગ્ન કર્યા ત્યારે તેણે તેની પૂછપરછ કરી નહીં કે તેની પાસે કોઈ શરત રાખી નહીં. બસ એટલું કહ્યું કે મીરા મારી જવાબદારી છે અને હું તેને સંભાળીશ. તે દિવસે જ્યારે તમારા ભાઈએ તેને અપનાવી એ દિવસ અમારા માટે કોઈ ખુશીથી ઓછો ન હતો. અમે એક છોકરીને અમારી સામે તૂટતી જોઈ છે. તે છોકરી જે તમારા એક શબ્દથી વિખેરાઈ ગઈ હતી, તમારા એક નિર્ણયથી જીવનથી નિરાશ થઈ હતી, પરંતુ એ એટલી મજબૂત નીકળી કે ફરીથી ઊભી થઈ ગઈ, ફરીથી અમને સંભાળ્યા. પણ હવે જ્યારે તમે પાછા આવ્યા છો ત્યારે તમે ઈચ્છો છો કે બધું પહેલાં જેવું થાય. પરંતુ પુત્ર, સમય ક્યારે પાછો નહીં આવે. સમય ફક્ત આગળ વધે છે. જે તમે ક્ષણ ગુમાવી દીધી છે, તમે જે લાગણીઓ નકારી કાઢી છે, જે વિશ્વાસ તમે તોડ્યો છે, તે પાછો આવી શકશે નહીં. મીરા હવે તારાથી અને તારા અસ્તિત્વથી પણ દૂર રહેવા માંગે છે. તારા ભાઈએ કહ્યું છે કે જો તમે અહીં 1 મહિનાથી વધુ સમય માટે રહો છો તો તે મીરાને સાથે લઈ અલગ થઈ જશે. તે તેના પુત્રને સાથે લઈ જશે. તે રક્ષિતને પોતાનો પુત્ર માને છે અને અમે તે નથી ઈચ્છતા કે તે અમારા પૌત્રને લઈને ચાલ્યો જાય. અમે નથી ઈચ્છતા કે મીરા જેવી દીકરી જે અમારા માટે આશીર્વાદ રૂપ બની ગઈ છે તે અમારાથી અલગ થાય. હવે તને કેટલો પસ્તાવો થાય છે તે મહત્વનું નથી. તે ક્ષણ પસાર થઈ ગઈ છે. માએ મારી તરફ જોયું. તેની આંખો ભારી હતી. બોલી, પુત્ર, તે સાંભળ્યું નહીં? અમે તને કહ્યું કે વિચાર કરીને નિર્ણય લે. અમને લાગ્યું કે કદાચ તમે વિદેશ જઈ મીરાને સમજી શકશો. કદાચ તમારી વિચારસરણી બદલાશે. પરંતુ તમે તમારી મૂર્ખતાના કારણે ખોટા નિર્ણયો લેતા રહ્યા. અને હવે જો તમે પાછા આવ્યા છો તો ના તમારી પાસે સંબંધ છે, ના સહારો. માત્ર અફસોસ છે અને ફક્ત અફસોસ. મીરા માટે કંઈ પણ બદલશે નહીં. કારણ કે તે જ્યાં પહોંચી ગઈ છે તે ફક્ત તેની ફરજ સાથે સંકળાયેલી છે. તે હવે પોતાનું નથી વિચારતી. તે હવે ફક્ત માં, પત્ની અને વહુ છે. અને આ 3 સંબંધોને પૂર્ણ કરવામાં તે એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે તેની પાસે તારા માટે કંઈ જ બાકી નથી. તારા માટે કોઈ લાગણી બાકી નથી. ત્યાં કોઈ નફરત નથી. કારણ કે તમે ગયા તે દિવસે તેને આ બધું દફન કરી દીધું. તે જ દિવસે તેને પોતાને સમાપ્ત કરી અને હવે એક નવી મીરાનો જન્મ થયો છે. હવે તે તારા માટે અજાણી છે. મેં માના શબ્દો સાંભળ્યા. મેં પિતાના ચહેરાની કઠોરતા જોઈ. નાના ભાઈનો પડછાયો જોયો જે આંગળાની બાજુમાં મીરા તરફ જોતો હતો. મીરાએ એકવાર પણ મારી તરફ જોયું ન હતું અને મારા મનમાંથી એ સવાલ પણ નીકળતો નહોતો કે મેં આ કેમ કર્યું. મેં તે છોકરીને કેમ છોડી જે મને ઇજ્જત આપી શકતી હતી, જે મને પ્રેમ આપી શકે. તે હજી પણ તેની સુંદરતામાં બેમિસાલ હતી. વિચારતો રહ્યો, ચાલતો રહ્યો, ઓરડામાં પાછો ગયો, દરવાજો બંધ કર્યો, પલંગ પર સૂતો અને છત તરફ જોતો રહ્યો. પ્રકાશ બંધ હતો. આંખોમાં ઊંઘ આવી નહોતી. હૃદયમાં કોઈ શાંતિ નહોતી. ફક્ત હતો અફસોસ. પિતાનો અવાજ મારા કાનમાં પડઘો પાડ્યો. માના આંસુ હૃદય પર પડતા રહ્યા. મીરાનું મૌન ચીસો પાડતું રહ્યું. રક્ષિતનું સ્મિત હૃદયને ચીરતું રહ્યું. આ સમયને અટકાવવા માંગતો હતો. માફી માંગવાની તક મળે, પરંતુ તે બધા દરવાજા હવે બંધ. રસ્તાઓ સમાપ્ત થઈ ગયા. તે હવે મીરા જે એક સમય મારી હતી તે હવે કોઈ બીજાની હતી. તે મારી ભાભી હતી. મારી માની દીકરી જેવી વહુ હતી. તે મારા પિતાના ઘરનું પ્રતીક હતી. તે મારા ઘરનો પ્રકાશ હતી. પરંતુ મારા માટે એક પડછાયો હતી જે એક સમય મારી નજીક હતો અને હવે તે ખૂબ દૂર હતો. તેથી મિત્રો, આ વાતનો નૈતિક સંબંધ એ છે કે અહંકાર અને નાસમજથી લેવામાં આવેલા નિર્ણયો આગળ જતા બહુ ખૂંચે છે. તેથી દરેક નિર્ણય વિચારપૂર્વક કરો અને તમારા પ્રિયજનોની સલાહ સાથે કરો.
તો આ વાર્તા વિશે તમારો અભિપ્રાય શું હતો તે કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં કહેજો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ મિત્રો. ફરી મળીશું નવી વાર્તા સાથે.